રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ ફાયર સેફ્ટીના અંગેની તપાસ હાથ ધરીને અનેક એકમોને સીલ કરવા સહિતની કાર્યવાહી હાલ પણ કરવામાં આવી રહી છે। જ્યારે શહેરાનગરમાં શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત બહુચર હોસ્પિટલ ખાતે ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન તથા તાલીમનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું। ડિઝાસ્ટર શાખાના પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશ્ચન તેમજ મંજીત વિશ્વકર્માએ હોસ્પિટલના ડોક્ટર દીપ ભાવસાર, અજય ભાવસાર અને સ્ટાફ સહિત અન્ય લોકોને આગની ઘટના બને ત્યારે શું કરવું તેમજ આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન, ફાયર એક્સટિંગ્યુશરના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવેલ હતી। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે પણ આગની ઘટના બને ત્યારે અહીંનો સ્ટાફ પોતે જ આગ ઓલવી શકે તે રીતની તાલીમ ડિઝાસ્ટર શાખા દ્વારા અહીં આપવામાં આવી હોય તેમજ આગામી સમયમાં શાળા તેમજ અન્ય સરકારી સંકુલોમાં પણ ફરજ બજાવતા સ્ટાફને આ રીતોની તાલીમ આપવામાં આવે તો નવાય નહીં। હું ડૉક્ટર દીપ ભાવસાર, ભાવસાર હોસ્પિટલ શહેરા, આજ રોજ તારીખ 3/6/2024 સોમવારના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા શહેરાના મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી આજરોજ અમારી ભાવસાર હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ માટે જે ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અમારી પાસે જે ફાયર એક્સટિંગ્વિશર જે છે તેને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સટિંગ્વિશર આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફને સંપૂર્ણ તેની તાલીમ આપવામાં આવી હતી, જેથી જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન રહે અને હાજર રહે।